હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં મળી રહ્યા છીએ. સૌપ્રથમ રૂલ્સ રેગ્યુલેશનની વાત કરીએ તો નિયમો મિક્સઅપ ન થઈ જાય એ માટે આપણે સમજૂતી ટોટલ મેળવી ચૂક્યા છીએ. બટ એ માટે આજે આપણે બહુ જ એક શોર્ટકટ, બહુ જ ઇઝીમાં ઇઝી યાદ રહી જાય તેવો એક માર્ગ અપનાવવો છે. તમારે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાર્ટ ક્રિએટ કરવાનો કેવી રીતે છે તો તે તરફ આજે આપણે આગળ જઈએ છીએ કે એક જ પેજની અંદર ટોટલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્ક્લુડ થઈ જાય અને એના દરેક રૂલ્સ એક સિંગલ પેજની અંદર તમે કમ્પ્લીટલી દરેક વખતે રિફર કરો ત્યારે ઇઝીલી તમને યાદ રહે એવો એક આપણે આજે શોર્ટકટ વે ક્રિએટ કરવા તરફ જઈ રહ્યા છીએ. તમારે આજે વિદ્યાર્થીઓ તમારી બુકની અંદર ફૂલસ્કેપ બુક લેવાની છે અને ફૂલસ્કેપ બુકની અંદર તમારે લોકોએ નવા બે પેજ પર આ રીતે બંને ન્યૂ પેજ પર આવી જાઓ ફેરબુકની અંદર અને વન બાય વન આપણે કોલમ લખતા જઈએ અને ચાર્ટ બનાવતા જઈશું. તમારે બુક આ જ રીતે ઊભી પેટર્નમાં સળંગ બે પેજમાં ચાલવાનું છે. આમ આગળ પાછળ નથી ચાલવાનું કે બુક આમ ઊભી ન થઈ જાય એવું પણ ધ્યાન રાખવાનું છે. એટલે કે વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર, શુભેચ્છા, લેટ્સ અને લેટ એવી પેટર્ન સળંગ આપણે ડ્રો કરવા તરફ જઈ રહ્યા છીએ. કેવી રીતે તો અત્યારે સાથે નહીં લખશો, પહેલા સમજી લ્યો. જેમ કે ફ્રેન્ડ્સ વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાર્ટની અંદર દરેક રૂલ્સ વિધાનના ઓપન કરીને સામે જોતા જાઓ તો તમને ખ્યાલ પણ આવી જશે. સપોઝ ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે લેશું વિધાન વાક્ય. વિધાન વાક્ય પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય. ત્રણ નું ઇન્ટ્રોડક્શન લેતા જઈએ. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ કોઈ પણ વાક્યને ઓળખવાની ચોક્કસ નિશાની આપણે વાત જોઈ લીધી. તો સૌપ્રથમ તો આપણે તેને આઈડેન્ટિફાઈ કેમ કરવું, હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ સ્ટેટમેન્ટ, એ દરેકનો પહેલો સ્ટેપ હતો. તો વન બાય વન જોતા જઈએ કે વિધાન વાક્યમાં શું ઓળખ હતી તો કે છે કે વાક્યની અંતે શું આવતું, પૂર્ણ વિરામ. અને વાક્યની શરૂઆત શેથી થતી, કર્તાથી થતી હતી. તો સ્ટાર્ટિંગમાં કર્તા અને છેલ્લે પૂર્ણ વિરામ, આ એનો ઓળખ હતી. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યમાં છેલ્લે ક્વેશ્ચન માર્ક આવતો. આજ્ઞાર્થ વાક્યમાં છેલ્લે પૂર્ણ વિરામ અને શરૂઆત જે છે એ કર્તાથી નહીં, શેનાથી થતી, ક્રિયાપદથી થાય છે. તો આ ફ્રેન્ડ્સ તેનું ઓળખની ખાસિયત વાત કરી. હવે જોજો આજે જે તમે ચાર્ટ ભણશો કદાચ એકાદ સ્ટેપમાં ક્વેરી રહી હોય, આજના લેક્ચરમાં તમે કમ્પ્લીટલી પરફેક્ટલી દરેક વસ્તુ મેન્ટેન કરી શકો તો ટોટલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ્સ તમને માઇન્ડમાં એકદમ તાજા થઈ જશે. જેમ કે આઈડેન્ટિફાઈ કર્યા પછી એટલે કે સૌપ્રથમ વાક્યને ઓળખ્યા બાદ પહેલો નિયમ હતો, સાથે સાત વાક્યમાં એક નિયમ સેમ આવતો કે ઓળખ્યા બાદ સૌપ્રથમ આવનાર રિપોર્ટરમાં કોઈ જ ફેરફાર થતો નથી, તેને જેમ હોય તેમનું તેમજ યથાવત રીતે મુકાય છે. કૌંસમાં નામ બરાબર નામ, સર્વનામ બરાબર સર્વનામ. એટલે ઓળખ્યા બાદનું પહેલું વહેલું કાર્ય આપણે શું કરવાનું રહેતું, રિપોર્ટરનું. એટલે કે બોલનાર વ્યક્તિ. બોલનાર વ્યક્તિ શું તો કે યથાવત રહે છે ને, તો એમાં કોઈ ફેરફાર થતો નથી. રિપોર્ટરનું કાર્યક્રમ પૂરું. તો હવે ફ્રેન્ડ્સ રિપોર્ટર મુકાઈ ગયા પછી કોનો વારો આવતો, આરવી નો ટર્ન આવતો. તો આરવી ની અંદર સેડ ટુ ના સ્થાને જુદા જુદા વાક્યમાં જુદો જુદો ફેરફાર થાય. જેમ કે વિધાનની વાત યાદ કરો, સહી નું શું થતું,
ટેલ થતું, સેઇઝ આપ્યું હોય તો ટેલ્સ થાય, અને સેડ ટુ આપેલ હોય તો શું થતું? વેલ ડન, ટોલ્ડ થાય છે. પણ આમાં એક નોંધ લખી યાદ કરજો કે વિધાનના આરવી માં તો અને તો જ ફેરફાર થાય જો ત્યાર પછી લિસનર આપેલ હોય, એટલે કે લિસનર ન હોય તો કોઈ જ ફેરફાર થતો નથી. તો નીચે નોટ એવું લખી નાખ, જો લિસનર હોય તો જ આરવી માં ફેરફાર, નહીતર નહીં, નહીતર તેમનું તેમ. તો આ થયું વિધાન વાક્યનું આરવી. હવે કયું આવે છે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્યના આરવીમાં ફ્રેન્ડ્સ જોઈ લો, સેડ ટુ નું ફરજિયાત શું થઈ જાય છે? આસ્ક્ડ થઈ જાય છે. બરાબર, સેડ ટુ માં આસ્ક્ડ કરવાનું, ચાહે લિસનર હોય કે ન હોય, બંનેમાં ફેરફાર તો થશે જ. આજ્ઞાર્થમાં જોઈ શકો તો જુદા જુદા આરવીઝ આવતા, જેમ કે રિક્વેસ્ટેડ વિનંતી માટે, એડવાઇસ્ડ સલાહ માટે, સજેસ્ટેડ સૂચન માટે. આમ ચોક્કસ આપણે યોગ્ય જેમ મોસ્ટ યુઝ હોય જેનો તે લઈએ, જેમ કે રિક્વેસ્ટેડ વિનંતી માટે, એડવાઇસ્ડ સલાહ કે સૂચન માટે, આમ તો સલાહ એપ્રોપ્રિએટલી, સજેસ્ટેડ આવશે સૂચન માટે, સજેસ્ટેડ સૂચન માટે, થ્રીટન્ડ તો ધમકી માટે, વોર્ન્ડ ચેતવણી નો ભાવ સૂચવ્યો હોય ત્યારે, અને પ્રપોઝડ કોઈ પ્રસ્તાવ મૂકવાનો ભાવ જણાય ત્યારે. રેડી ફ્રેન્ડ્સ? તો આ તમારી પેટર્ન આની થઈ આરવી ની. તો આરવી અત્યારે જે આપણે ત્રણ જ જોયા છે, ફર્ધર જોઈશું હમણાં. હવે જુઓ, રિપોર્ટર મુકાઈ ગયો, આરવી નો કાર્યક્રમ પૂરો. તો હવે શું આવે? લિસનર. તો લિસનરમાં શું કરવાનું ફ્રેન્ડ્સ? તો લિસનર જો વિધાન વાક્યમાં કોઈ ફેરફાર થતો નહીં, યથાવત રહેતો, પ્રશ્નાર્થમાં પણ યથાવત, નો ચેન્જ, આજ્ઞાર્થમાં યથાવત રહેતો, એમાંય કોઈ ફેરફાર નહીં, નામ હોય તો નામ, સર્વનામ હોય તો સર્વનામ. તો આટલું કાર્યક્રમ લિસનરનું. હવે યાદ કરો, લિસનર મુકાઈ ગયા પછી શેનો વારો આવતો? તો કંજક્શન નો ટર્ન આવતો. કંજક્શન્સ જુદા જુદા વાક્યમાં જુદા જુદા સંયોજક આવે છે. જેમ કે વિધાન વાક્યમાં અલ્પ વિરામ અને અવતરણ ચિહ્નના સ્થાને સંયોજક શું મૂકતા? ધેટ મૂકતા. પ્રશ્નાર્થમાં બે આવતા, યાદ કરો, if અને wh વર્ડ્સ. તો if ક્યારે? wh ન હોય તો, અને wh વર્ડ્સ ક્યારે? તો કે wh હોય તો. બરાબર, wh વર્ડ્સ ન હોય તો if, wh વર્ડ્સ હોય તો તેના તે, એટલે કે y હોય તો y ને which હોય તો which, જે આવતું તેમનું તેમ. આજ્ઞાર્થમાં પાછા બે સંયોજક યાદ કરો, ટુ અને નોટ ટુ. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. તો એડ કરી દઈએ ટુ હકાર વાક્ય માટે અથવા તો હકાર માટે. પછી આવે છે નોટ ટુ, શેની માટે? નકાર માટે. તો આ ફ્રેન્ડ્સ તમારું કંજક્શન નું વર્ક અહીંયા આ મુજબ જણાય છે. એટલે કે જુદા જુદા કંજક્શન્સ કેવી રીતે મેન્ટેન થાય છે તેની આપણે આ બાબત રજૂ કરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, સંયોજકનું વર્ક ફિનિશ થયું, એટલે કે સૌપ્રથમ આપણે આઈડેન્ટિફાઈ કર્યું, તો કે જુદી જુદી નિશાનીઓ ઉપરથી
રિપોર્ટર નું વર્ક તો કે યથાવત. આરવી ઇઝ ડિફરન્ટ કમ્પ્લીટલી એપ્લાય કર્યા. લિસનર એ મુજબનું સંયોજક મુકાઈ ગયું. પછી હવે ડીએસ ના વાક્યમાં ચોક્કસ ફેરફાર થાય, જેમાં અન્ય ફેરફાર તરીકે આપણે જોઈએ તો કે ડીએસ માં ફેરફારો તથા અન્ય ફેરફારો. ડીએસ ના વાક્યમાં ફેરફાર તથા અન્યમાં ફેરફાર. તો ફ્રેન્ડ્સ, કેવા કેવા વાક્યમાં શું શું પ્રકારનો ફેરફાર છે તો બહુ પર્ટિક્યુલરલી ધ્યાન રાખવાનું. જેમ કે વિધાન વાક્યની વાત કરીએ તો સંયોજક ધેટ મુકાઈ ગયા પછી યાદ કરજો, કાળ પરિવર્તન તો કે યસ થાય છે. કા પર એટલે કે કાળ પરિવર્તન યસ થાય છે. શોર્ટકટ આપણે યાદ રાખી લો. પછી વિભક્તિમાં તો કે યસ ફેરફાર થાય છે. અને અન્ય શબ્દ એટલે કે નજીકતા દર્શક શબ્દની બદલે દૂરતા દર્શક શબ્દો મુકાય છે. પણ યાદ કરજો, વિધાન વાક્યમાં કાળ પરિવર્તન નો ક્યારે થતું તો જ્યારે સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, અથવા તો તેનું આરવી ભવિષ્યકાળનું હોય એટલે કે શેલ શે અથવા તો વિલ સે હોય તો ચેન્જીસ ટેન્સમાં ન થાય. તો એ આપણે એપ્લાય કરી કે જો સનાતન સત્ય તથા શેલ વિલ સે એવું વાક્ય હોય, કોઈ ગણિત વિજ્ઞાનનો સિદ્ધાંત હોય તો કાળ પરિવર્તન થતો નથી. પાછો વિભક્તિમાં તો કે યસ અને નજીકતા દર્શકની બદલે દૂરતા દર્શક શબ્દ વપરાય છે. તો ફ્રેન્ડ્સ, આ ટોટલ આ કમ્પ્લીટલી તમારું આખું એક જ આ સિંગલ કોલમ તમે સ્ટડી કરી લ્યો. જ્યારે પણ પ્રેક્ટિસ કરો ત્યારે ખ્યાલ આવે કે વિધાન વાક્ય છે, આ કોલમને કમ્પ્લીટલી ફોલો કરો. આ ઉપરાંત બાકીના ચાર્ટ્સ તમને ક્લિયર હોય. કયા? 3 ઉપરાંતના 4 કાળ પરિવર્તન, વિભક્તિ ચાર્ટ, નજીકતા દર્શકનો અને ઓક્સિલરી ફોર્મ ચાર્ટ. તો આ 5 ચાર્ટ ઉપરથી તમને ટોટલી આવડી જાય. તો બીજો સવાલ વિદ્યાર્થીઓ એવું પણ થાય કે તો સર અમને આટલા 7 નિયમો લખાવ્યા શું કામ? 3 વાર હોમવર્ક કર્યું. તો ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ તમને અત્યારે તાજી થવાનું કારણ એ જ છે કે તમે એટલી મેક્સિમમ પ્રેક્ટિસ કમ્પ્લીટ કરી ચૂક્યા છો. હંમેશા પહેલા પર્ટિક્યુલર વે થી જવાય, પછી તેનો ઈઝી વે આપણને કમ્પ્લીટલી ખૂબ જ સારામાં સારો યોગ્ય રીતે લાગી શકે છે. તો આ રીતે તમારું આ કમ્પ્લીટ થયું. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય જોઈ લો. પ્રશ્નાર્થની નિશાની, રિપોર્ટર યથાવત, સેટ ટુ નું આસ્ક, લિસનર હોય તોય આસ્ક, ન હોય તો પણ આસ્ક, લિસનર પણ તેમનું તેમ, સંયોજક 2 ઇફ અથવા તો WH વર્ડ્સ. આ સંયોજક મુકાઈ ગયા પછી શું કરવાનું યાદ કરજો. આપેલ પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નાર્થમાંથી શેમાં ફેરવવાનું? વિધાનમાં ફેરવવું પડે છે. એટલે પ્રશ્નાર્થમાંથી વિધાનમાં રૂપાંતર. એટલે કે આમ ઓલી ચોકડી ગુણાકારની આમ નિશાની યાદ રાખી દેવાની. એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઓક્સિલરી ફોર્મ છે એને પાછળ જવાનું, કર્તાને આગળ લેવાનો, વાક્યને વિધાન બનાવતા આવડી જાય. એ વિધાનમાં ફેરવા પછી એમાં શું થતું તો કે કાળ પરિવર્તન યસ, વિભક્તિમાં ફેરફાર થાય અને નજીકતા દર્શક શબ્દની અંદર પણ ચોક્કસ ફેરફાર થાય તથા વાક્યના અંતેથી પ્રશ્નાર્થની નિશાની દૂર કરી અને શું મુકાઈ જાય છે? પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. તો આ રીતે તમારું એ વર્ક રિલેટ કરે છે. ત્યારબાદ હવે ફ્રેન્ડ્સ આજ્ઞાર્થની વાત કરીએ તો આજ્ઞાર્થ વાક્ય જોઈ લો. ક્રિયાપદથી શરૂઆત હોય, વાક્યના અંતે પૂર્ણ વિરામ જણાય, રિપોર્ટર યથાવત હોય,
રિક્વેસ્ટેડ વિનંતી માટે, એડવાઇસ્ડ સલાહ માટે, સજેસ્ટેડ સૂચન માટે, થ્રીટન ધમકી માટે, વોન્ટ ચેતવણી, પ્રપોઝડ પ્રસ્તાવ માટે, લિસનર તેમનો તેમ, હકાર હોય અંદરનું વાક્ય તો ટુ સંયોજક મૂકવાનું, નકાર હોય તો નોટ ટુ. પણ હવે શું કરવાનું? તો એડ કરીએ કે અન્ય ફેરફારો કેવા. જો નોટ ટુ લાગે તો યાદ કરો, સંયોજક નોટ ટુ લાગે ત્યારે નકાર દર્શક શબ્દો એટલે કે ડોન્ટ છે એ પ્રકારના શબ્દો દૂર થશે. તો ડોન્ટ વગેરે નકાર દર્શક શબ્દો દૂર થાય. આ દૂર થઈ ગયા. પછી તો કે એની અંદર કાળ પરિવર્તન થતું નથી. યાદ રાખજો, એમાં ક્રોસ છે, કાળ પરિવર્તનમાં કોઈ ફેરફાર કરવાનો નથી. પછી વિભક્તિ તો કે છે યસ, અને નજીકતા દર્શક ને બદલે દૂરતા દર્શક શબ્દો મુકાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે કરવાનું શું છે, તો તમારી બુકની અંદર પ્રોપર આખું પેજ આપણી પાસે જ છે, એટલે ઘણા બધા શું કરે, અડધા પેજમાં લખશે. એટલે એવું ન કરતા સળંગ પેજમાં લખવાનું રહે છે કમ્પ્લીટલી. આ મુજબ એક એક લાઈન વચ્ચે સ્ટેપ વાઇઝ છોડતા જવાનું. પેન્સિલ સ્કેલ થી પરફેક્ટ ચાર્ટ બનવો જોઈએ. આમનામ ચીકમ ચીક નહીં કરશો, બરાબર? કમ્પ્લીટલી નીટ એન્ડ ક્લીન વર્ક તમારું થવું જરૂરી છે. એક એક સ્ટેપ છોડતા જાઓ અને વાક્ય લખતા જાઓ. પોઝ કરો 2 મિનિટ માટે, સ્ક્રીનશોટ લઈ લેશું. રેડી ગો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી 3 પેટર્ન આપણે કમ્પ્લીટલી જોઈ, એટલે કે જેની અંદર વિધાન, પ્રશ્નાર્થ ને આજ્ઞાર્થ. હવે સ્ટોપ રાઇટિંગ સમજી લ્યો. આગળના સ્ટેટમેન્ટમાં જઈશું. જેમ કે વિદ્યાર્થીઓ, હવે જે પેટર્ન આપણે શીખ્યા હતા આજ્ઞાર્થ પછી નું વાક્ય, તો તે હતું ઉદ્ગાર વાક્ય અને ત્યાર પછી શુભેચ્છા દર્શક વાક્ય. ઉદ્ગાર વાક્ય, જેને ઇંગ્લિશની અંદર એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહીએ છીએ, શુભેચ્છા દર્શક વાક્ય, ઓપ્ટેટિવ સેન્ટેન્સ, એ રીતે આપણે વાત કરી હતી. તો આ પ્રકારના વાક્યમાં સૌપ્રથમ તેને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું, હાઉ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. તો ખાસ કરીને ઉદ્ગાર વાક્યમાં તો બહુ ઈઝી વસ્તુ છે કે ઉદ્ગારની નિશાની આવશે, અથવા તો આશ્ચર્ય કે અચરજનો ભાવ જે હોય, પણ આ તો ફરજિયાત આવે જ, તે ફિક્સ. શુભેચ્છા દર્શક વાળા વાક્યો કેવી રીતે, તો જેમાં મોટે ભાગે MAY મે થી શરૂઆત, અથવા તો શુભેચ્છા નો ભાવ સ્પષ્ટ થતો હોય, તેવી લાગણી વ્યક્ત થતી હોય, ત્યારે આ બાબત રજૂ થાય છે. તો આ વાત આની થઈ કમ્પ્લીટલી. ઉદ્ગાર વાક્ય ની અંદર હવે સૌપ્રથમ રિપોર્ટર આવશે શુભેચ્છાની અંદર, બંનેમાં. તો યાદ કરો, ઉદ્ગાર વાક્ય હોય, શુભેચ્છા હોય, કે સાથે 7 પ્રકારના વાક્ય હોય, એમાં રિપોર્ટરમાં કોઈ જ ફેરફાર થતો નથી ફ્રેન્ડ્સ. આટલી વસ્તુ યાદ રાખશો, બરાબર? એટલે બંને યથાવત રહેશે, એમાં કોઈ ચેન્જીસ કરીશું નહીં. એટલે રિપોર્ટરની અંદર તમને યાદ આવે તો જો નામ હોય તો નામ, સર્વનામ હોય તો સર્વનામ મુકાય છે. એટલે કે મિત્રો, રિપોર્ટર બાદ હવે આવી જશે શેનો ટર્ન? RV, રિપોર્ટિંગ વર્બ. તો
બંને વાક્યની અંદરના આરવીઝ ના રૂલ્સ જુદા જુદા હોય છે. કઈ રીતે? તો ઉદ્ગાર વાક્યની અંદર ફ્રેન્ડ્સ સેડ ટુ નું ફરજિયાત એક તો શું કરવાનું રહે છે? એક્સક્લેમ તો કરવું જ પડે છે, યાદ આવે તો. પણ એક્સક્લેમ નું મૂકવાથી આરવી સંપૂર્ણ બનતું નથી. એની ઉપરાંત શું આવતું? ભાવદર્શક શબ્દો મૂકવા પડતા. તો પ્લસ જે તે ભાવદર્શક શબ્દો મૂકવાના, જેમ કે જોયફુલી શેની માટે? આનંદ માટે, ખુશી વ્યક્ત કરવા માટે. તો પછી ગ્લેડલી નો લખો તો ચાલે, બરાબર? કોઈ પણ એક યાદ રાખી શકાય, જોયફુલી અથવા તો વિથ જોય એવું પણ યાદ રાખી શકાય. સેડલી દુઃખ માટે, સોરોફુલી પણ એમાં ઇન્ક્લુડ થઈ શકે છે, અથવા તો વિથ સોરો પણ લખી શકાય છે. એંગ્રીલી ગુસ્સા માટે, વિથ પ્રેઝ શેની માટે? વખાણ માટે. વિથ પ્રેઝ તો કે છે વખાણ માટે. વિથ હેટ્રેડ આપ્યું હોય, યાદ કરજો. તો નફરત દર્શાવવા માટે. જ્યારે નફરત અંગેની વાત હોય તો પોઝિટિવ નેગેટિવ ટોટલી આવી ગયા. હજી એક બાબત, એન્કરેજિંગલી પ્રોત્સાહન માટે. તો આ એક્સક્લેમ ની ઉપરાંત આ મોસ્ટલી આ પાંચનો યુઝ થતો હોય છે. પછી થેન્કફુલી એવા તો ઈઝી તમને કમ્પ્લીટલી યાદ રહી જાય, બરાબર? વિથ એપોલોજાઇઝડ તો આ વસ્તુઓ તમે કમ્પ્લીટલી જોઈ શકો છો. હવે એવી જ રીતે શુભેચ્છા દર્શક વાક્યના આરવી માં શું હતું? તો સેડ ટુ ની બદલે 5 આવતા, યાદ કરજો. 5 માંથી કોઈ પણ એકનું સિલેક્શન થતું. જેમ કે પ્રેઇડ આપ્યું હોય તો શેની માટે? પ્રાર્થના માટે, બરોબર? ત્યાર પછી બ્લેસ્ડ આશીર્વાદ માટે. પછી વિશ્ડ WISHED ઈચ્છા કે શુભેચ્છા માટે. ત્યાર પછી બેડ BADE બેડ વિદાય માટે. અને થેન્ક THANKED આભાર દર્શાવવા માટે. તો આ 5 આરવીઝ માંથી અકોર્ડિંગ ટુ સ્ટેટમેન્ટ તેનો કેવો ભાવ રજૂ કરે છે તે તમારે જજ કરીને પરફેક્ટલી મૂકવાનું હોય છે. આરવી મુકાઈ ગયા બાદ હવે કોનો ટર્ન આવે છે? તો ફ્રેન્ડ્સ યાદ કરજો, આરવી પછી લિસનર. તો લિસનર છે ઉદ્ગાર વાક્યમાં યથાવત તો રે, પણ યાદ કરો લિસનર ની પહેલા કંઈક આવે છે. યસ, શું આવે છે? લિસનર પહેલા ટુ અને પછી લિસનર તેમનું તેમ, યથાવત. શુભેચ્છામાં પાછો લિસનરમાં કોઈ ફેરફાર થતો નથી, યથાવત મુકાઈ જાય છે. રેડી? આ થઈ ગયા બાદ હવે કંજક્શન નો ટર્ન આવે છે. તો કંજક્શન ના વખતે યાદ રાખજો કે બંને વાક્યના સંયોજકોમાં ચોક્કસ કોઈ પણ પ્રકારે વેરિએશન ના આવે, કંજક્શન ની અંદર મિક્સઅપ ન થઈ જાય તે જરૂરી છે. એટલે કે કંજક્શન ઉદ્ગાર વાક્યમાં શું લાગે છે? સંયોજક અલ્પવિરામ અને અવતરણ ચિહ્નોના સ્થાને ધેટ મુકાય. એવી જ રીતે શુભેચ્છામાં પણ શું મુકાય છે? ધેટ. એટલે કે આની પહેલા વિધાનમાં ધેટ આવી ગયું, એક આની અંદર ધેટ, શુભેચ્છામાં પણ ધેટ, હજી પણ એક આવશે લેટ્સમાં. તો 4 જગ્યાએ તો સંયોજક ધેટ નો ઉલ્લેખ થાય છે. હવે ફ્રેન્ડ્સ
સંયોજક z મુકાઈ ગયા બાદ ચોક્કસ ds માં ફેરફાર કરવાનો રહે છે અથવા તો અન્ય ફેરફારો. કેવા કેવા પ્રકારના ફેરફાર? તો સૌપ્રથમ ઉદ્ગાર વાક્યની વાત કરીએ. નિશાની પરથી ઓળખ્યું, રિપોર્ટર યથાવત, એક્સલેમ ની ઉપરાંત ભાવદર્શક શબ્દો મૂક્યા, ટુ સાથે લિસનર, સંયોજકમાં ધેટ અને ઈ મુકાઈ ગયા બાદ આપેલ ઉદ્ગાર વાક્યને ઉદ્ગારમાંથી શેમાં ફેરવવું? વિધાનમાં ફેરવવું પડે ને. જેમ કે વિધાનમાં ફેરવવું અથવા તો રૂપાંતરિત કરવું. તેના બધા સ્ટેપ્સ મેં લખાવ્યા હતા અંદરના. જેમ કે સૌપ્રથમ શું શોધવું? કર્તા શોધવો. પછી કર્તા અગાઉના વાક્ય કરતા પછીના વાક્યને નંબર 2 આપવો, નંબર 1 આપવું. પછી કરતા અગાઉના વાક્યને નંબર 2 આપવો. અન્ય શબ્દ કે છૂટા પડતાને નંબર 3 આપવો. રેડી? આ 4 સ્ટેપ. કરતા શોધવું, કરતા પછી 1, કરતા અગાઉ 2, અન્ય શબ્દ કે બ્રેકડાઉન થતા વાક્યને નંબર 3. આ ઉપરાંત વોટ અને હાઉ એના બદલે શું મૂકવું? વેરી મૂકવું. ઈ થઈ ગયા પછી આની અંદર શું થાય? તો કે કાળ પરિવર્તન યસ, વિભક્તિ તો કે યસ, અને નજીકતા ને બદલે દૂરતા દર્શક શબ્દ મુકાય. તથા વાક્યના અંતેથી ઉદ્ગારની નિશાની દૂર કરી પૂર્ણ વિરામ મુકાય છે અને છે. તો ટોટલ ફ્રેન્ડ્સ આ રીતે તમારું કમ્પ્લીટલી આ વર્ક ઉદ્ગાર વાક્યનું છે. ત્યારબાદ શુભેચ્છા દર્શક વાક્યો કે જેની અંદર ફ્રેન્ડ્સ જો વાક્ય વિધાનમાં ન હોય તો ફેરવવું. યાદ કરજો, મે થી શરૂઆત થતું હોય, રિપોર્ટર યથાવત, 5 માંથી ચોક્કસ આરવી, લિસનર એમનું એમ, સંયોજકમાં ધેટ. જો વિધાનમાં ન હોય તો ફેરવવું, એટલે કે વિધાન સ્વરૂપમાં રૂપાંતરિત કરવું, જેની અંદર આમ ચોકડી ગુણાકાર યાદ રાખી શકાય. રેડી? આ ઉપરાંત આ વાક્યમાં કાળ પરિવર્તન તો કે યસ, વિભક્તિ તો કે યસ, એમાં પણ ફેરફાર થાય છે. તથા નજીકતા દર્શક શબ્દોના સ્થાને દૂરતા દર્શક શબ્દ મૂકવામાં પણ આવે છે. તો આ રીતે તમારું વાક્ય રિલેટ થાય છે. હા, આમાં એક વસ્તુ તમારે એડ કરી શકાય કે જો ગુડ બાય મળે તો એની બદલે શું કરીએ છીએ? ફેરવેલ કરીએ છીએ, જ્યારે બેડ નામનું આરવી મુકાય ત્યારે. આમ આટલું વર્ક તમારું આ રીતે કમ્પ્લીટલી રિલેટ થાય છે. તો ઉદ્ગાર અને શુભેચ્છા દર્શક વાક્યો 2 મિનિટ સુધી વિડિયો પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો, લખી નાખો, રેડી ગો. ત્યારબાદ મિત્રો લાસ્ટ 2 સેન્ટેન્સીસ જે આપણે આ પહેલાના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ તેના રૂલ્સ. ખાસ કરીને તમે જ્યારે અત્યારે ઉદ્ગાર વાક્ય લખ્યું છે, તમે જો ફર્સ્ટ પેજ મેં તમને જે બુક હમણાં દર્શાવી હતી એની અંદર પહેલા પેજની અંદર વિધાન, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ આવ્યું હોય તો પછી ઉદ્ગાર બાજુના પેજમાં મૂકજો, શુભેચ્છા એ મુજબ, પછી લેટ્સ અને લેટ એ રીતે મૂકતા જજો. પરફેક્ટલી મેન્ટેન કરજો. આ ચાર્ટને ક્રિએટ કરી અને તમે એની એક કોપી તમારું જે સ્ટડી ટેબલ છે કે જ્યાં આગળ તમે અભ્યાસ કરતા હો છો કે કોઈ પણ એવી જગ્યાએ કે જ્યાં રૂટીનલી તમે પાસ ઓન થાવ છો તો ત્યાં આગળ લગાવી મૂકશો, જેથી કરીને રોજ આંખ સમક્ષ એ પસાર થાય તો આપણને રૂલ્સ કમ્પ્લીટલી યાદ રહી જાય. આ વસ્તુ એવી છે કે એક વખત મગજમાં કમ્પ્લીટલી ફિક્સ બેસી ગઈ
પછી ક્યારેય એ વસ્તુ ભૂલાશે નહીં. હા, એકાદ વખત રિફર કરવાનું ખાલી બને, બાકી કોઈ દિવસ અટકાશો નહીં તમે. તો હવે આ બાદ લેટ્સ અને લેટ એ વાક્ય તરફ આજે આપણે આગળ જશું. જેમ કે આ સાઈડ આપણે લઈએ છીએ લેટ્સ અને લેટ. તો આ બંને વાક્યો માં ડિફરન્સ શું છે? તો લેટ્સ છે ને, શું કીધું તો આપણે વાત થઈ હતી એમ, લેટ પ્લસ અસ એનું કોમ્બિનેશન શું થયું છે? લેટ્સ થયું છે. સૌપ્રથમ તેને આઈડેન્ટિફાઈ કેમ કરવું તેની વાત આપણે જોઈએ. તો ઓળખ કઈ છે? તો લેટ્સ ના વાક્યમાં લેટ્સ શબ્દનો સમાવેશ થાય છે, જ્યારે લેટ ના વાક્યમાં લેટ નામનો શબ્દ ઇન્ક્લુડ હોય છે. રેડી? ઓળખતા તો આવડી જાય. ઓળખવામાં ખાલી વિધાન અને આજ્ઞાર્થ બે જ મુશ્કેલ છે, કેમ કે બેયના અંતે પૂર્ણ વિરામ આવે છે. ઓલામાં શરૂઆત કર્તાથી થાય, આમાં ક્રિયાપદથી થાય. તો બાકી બધામાં તમે જોઈ શકો પ્રશ્નાર્થમાં નિશાની આવે, ઉદ્ગારમાં પણ નિશાની આવે, શુભેચ્છામાં તેવો ભાવ જણાય કે મેં થી શરૂ થતું હોય. લેટ્સ અને લેટ તો આપોઆપ ખ્યાલ આવે છે. તો લેટ્સ વાક્યને અને લેટના વાક્યને ઓળખ્યા બાદ તેમાં સૌપ્રથમ આવનાર જે રિપોર્ટર છે તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે રિપોર્ટર કેવો રહે છે? યથાવત રહે છે. જેમ કે રિપોર્ટરના સ્થાને જો નામ હોય તો નામ મુકાય છે, અને સર્વનામ હોય તો સર્વનામ મૂકવામાં આવે છે. આ મુકાઈ ગયા બાદ હવે ટર્ન આવે છે આરબી નો, રિપોર્ટિંગ વર્બ. તો આની અંદર વાક્યના ભાવને ધ્યાન પર લઈને રિપોર્ટિંગ વર્બ મૂકવાનું હોય છે. જેમ કે લેટ્સ માં બે રિપોર્ટિંગ વર્બ્સ આવતા, આરબીઝ આવતા. એક તો આવતું પ્રપોઝડ, શેની માટે? પ્રસ્તાવનો ભાવ વ્યક્ત કરવા, એટલે કે પ્રસ્તાવ મૂકવા માટે. અને પછી આવતું સજેસ્ટેડ. સજેસ્ટેડ ક્યારે? તો કહે છે કે સૂચન કરવા માટે. આ બે જ આરવીસ નું ઇન્ટ્રોડક્શન આની અંદર થતું. ત્યાર પછી લેટના વાક્યમાં કયા આરવીસ? તો આવતું રિક્વેસ્ટેડ. આ રિક્વેસ્ટેડ આજ્ઞાર્થ વાક્યમાં પણ તમે જોઈ ચૂક્યા છો. રિક્વેસ્ટેડ શેની માટે? તો કહે છે વિનંતી કરવા માટે. ત્યાર પછી આવતું ટોલ્ડ. ટોલ્ડ ક્યારે કરતા? તો વિધાનમાં તે યાદ કરજો, સેડ ટુ નું ટોલ્ડ કરતા. પણ આ ટોલ્ડ છે એ જાણ કરવા અથવા તો કહેવા માટે વપરાય છે. ત્યારબાદ આસ્ક્ડ, પૂછવા અંગેનો ભાવ જણાવવા માટે કે માંગણી કરવા માટે. તો આમ આ બંનેના આરવીસ આ રીતે મેન્ટેન થાય છે. ત્યાર પછી આઈડેન્ટિફાઈ થઈ ગયું, રિપોર્ટર મુકાઈ ગયું, આરવી. હવે કોનો ટર્ન? તો કે છે કે લિસનર. તો લિસનર ની અંદર, લેટ્સ ની અંદર તમે જોજો, લિસનર પેલા શું મૂકતા? ટુ. અને ટુ મુકાઈ ગયા પછી લિસનર જે છે એ તેમનો તેમ યથાવત મુકાય છે. એટલે કે મિત્રો ટુ પ્લસ લિસનર આવું એક વાક્ય બીજામાં પણ આપણે ભણી ગયા હતા. શેમાં? ઉદ્ગાર વાક્ય છે એ ઉદ્ગાર વાક્યમાં પણ લિસનર ની પહેલા શું મૂકવામાં આવતું? ટુ મુકાતું હતું. અને
લેટ વાળા વાક્યમાં પાછું કઈ ફેરફાર થતો નથી. લિસનર જે છે એ તેમનો તેમ યથાવત રીતે મૂકવામાં આવે છે. એટલે કે લિસનર સ્વરૂપે જો નામ હોય તો નામ મુકાય છે અને સર્વનામ હોય તો સર્વનામ મુકાય છે. આ થઈ ગયા બાદ હવે ટર્ન આવશે કંજક્શન્સ. તો કંજક્શન્સ ની અંદર લેટ્સ ના વાક્યમાં સંયોજક શું મુકાતું? ધેટ મુકાતું. તો અહીંયા આગળ ધેટ. લેટ ના વાક્યમાં સંયોજક શું મુકાય છે? ટુ. યાદ રાખજો આમાં એટલે કે લેટ્સ માં લિસનર પહેલા ટુ, સંયોજકમાં ધેટ. આમાં લિસનર યથાવત, સંયોજકમાં ટુ. લેટ ના વાક્યમાં ટુ છે. આની પહેલા આજ્ઞાર્થમાં સંયોજક બન્યા ત્યારે ટુ અને નોટ ટુ આવતું. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. બરાબર. ત્યારબાદ કંજક્શન મુકાઈ ગયા પછી હવે ચોક્કસ બાબતની ફેરફાર જણાય છે. જેમ કે ડીએસ માં ફેરફાર તથા અન્ય ફેરફારો. તો હવે તમે ફ્રેન્ડ્સ લેટ્સ જોઈ લો. લેટ્સ નામના શબ્દથી ઓળખાઈ ગયું. રિપોર્ટર યથાવત. બે માંથી ચોક્કસ આરવી સેટ કર્યું વાક્યના ભાવને ધ્યાન પર લઈને. લિસનર પહેલા ટુ, લિસનર તેમનું તેમ, સંયોજક મૂક્યું ધેટ. હવે આપેલ વાક્યમાંથી લેટ્સ નામનો શબ્દ દૂર કરી અને તેના સ્થાને શું મુકાય છે? they should મુકાય છે. બરાબર. એટલે લેટ્સ નામનો શબ્દ ઇરેઝ કરવાનો અને તેના સ્થાને they should મૂકી દેશું. પરંતુ આમાં એક નોંધ હતી કે જો I, me, we, us હોય ક્યાં? રિપોર્ટર કે લિસનરમાં. રિપોર્ટર કે લિસનરમાં I, me, we અથવા us હોય તો એવા સમયે શું કરવાનું? તો લેટ્સ બરાબર they should નહીં, શું કરતા? we should મુકતા. આમ આટલો ફેર થયા પછી હવે એમાં કાળ પરિવર્તન થતું નથી. પાછું વિભક્તિમાં તો કે યસ ફેરફાર થાય છે. નજીકતા દર્શકની બદલે દૂરતા દર્શક શબ્દ મુકાય છે તથા વાક્યની અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. આમ ટોટલી આ રીતે તમારું લેટ્સ નું વર્ક. ત્યારબાદ લેટ ના વાક્યમાં લેટ નામનો શબ્દ દૂર થતો નહીં. એટલે કે લેટ બરાબર લેટ, તેમનું તેમ યથાવત મુકાય છે. યાદ રાખજો લેટ ને દૂર કરીને કોઈ they should નહીં મૂકી દેશો. બરાબર. આ લેટ મુકાઈ ગયા પછી તેમાં કાળ પરિવર્તન થતું નથી. પાછો વિભક્તિ જે આપી હોય ત્યાં ફેરફાર થાય છે અને નજીકતા દર્શક શબ્દના સ્થાને દૂરતા દર્શક શબ્દ પણ મૂકવામાં આવે છે. આ થઈ ગયા બાદ વાક્યના અંતે પૂર્ણવિરામ મુકાય છે. હા, તમે લેટ ની બદલે અલાવ પણ મૂકી શકો છો, પણ લેટ એમને યથાવત રાખો તો પણ સેજ પણ ખોટું પડતું નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા 7 કમ્પ્લીટલી કોલમ ચાર્ટ કમ્પ્લીટ થયા. તમારે આ ચાર્ટને એકદમ યાદ રાખી લેવાનું. કમ્પ્લીટલી દરેક સાઇન કમ્પ્લીટ પ્રિપેર કરી નાખવાનું. આ રીતે તમને કોઈ પણ પ્રેક્ટિસ જ્યારે પણ તમે કરવા બેસો ત્યારે ઈઝી પડતું હોય છે. તો 2 મિનિટ માટે વિડિયો પોઝ કરો, લખી નાખો, સ્ક્રીનશોટ લેશું. રેડી ગો. તો વિદ્યાર્થી મિત્રો આજનું આ સેશન આપણે અહીં સુધી રાખીએ છીએ. આજના સેશનના હોમવર્કમાં આ ચાર્ટ તમારે 2 ટાઈમ્સ સબમિટ કરાવવાનો છે.
2 વાર લખીને સબમિટ કરાવો. ઘણા વિદ્યાર્થીઓ જો પોતાની સેલ્ફને કોઈ દિવસ ચીટ નહીં કરવી, ઘણા શું કરે છે કે ચાર્ટ 1 વાર લખે, એનો ફોટા 2 વાર પાડશે. એટલે એવું નહીં, સિંગલ એન્ડ સેકન્ડ એ રીતે પરફેક્ટલી હેડિંગ કરશો અને તમે આ રીતે કમ્પ્લીટ લખી અને આજનું હોમવર્ક સબમિટ કરાવશો. નેક્સ્ટ મળીશું ત્યારે આપણે પેસેજની મેક્સિમમ પ્રેક્ટિસ હવે કઈ રીતે થાય છે. શીખવા લેવલનું કમ્પ્લીટ થઈ ગયું, હવે પેસેજની પ્રેક્ટિસ કઈ રીતે હોય છે તે જોઈશું. તો ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી નાખો. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.